નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તમારી શરૂ છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાની આપણે સારામાં સારી તૈયારી થઈ શકે વિદ્યાર્થીઓને, એટલા માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે અને તમારી સાથે આપણે શેર કરીએ છીએ, જેથી કરીને તમે સારામાં સારી તૈયારી કરી શકો. અને આવું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે. તો જરૂરથી છેલ્લા પેપર સુધી આપણી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમે સારામાં સારી તૈયારી કરી શકો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. ધોરણ 8નું સંસ્કૃત વિષયનું કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર કે જે તારીખ 24/4/2025ને ગુરુવારના રોજ શરૂ થવાનું છે, એટલે કે લેવાનું છે, જેનો સમય છે સવારે 8 થી 11. એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલ કાવ્ય પંક્તિઓને અનુલેખન કરો, જેના કુલ 4 માર્ક છે. તો જોઈએ કાવ્ય પંક્તિ. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો, જેના કુલ 4 માર્ક છે. તો જો સૌરાષ્ટ્ર પ્રદેશે સત્તાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામકઃ ગ્રામઃ વર્તતે. કિતિચિત વર્ષ પૂર્વ तिस्मिन् ग्रामे मात्रावालः नामकः एकः कृषिवल्लः आसीत्. नद्याः तटे कृषिवाटिका आसीत्. मात्रावालः प्रतिदिनं वाटिकायां वृक्षतले स्थित्वा नद्याः जलम् अपश्यत्. ત્યાર પછી આગળ તમારા માટે ખાસ અને એક મહત્વની સૂચના છે દોસ્તો, કે ધોરણ 3 થી 8ની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે. આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી થશે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તો ખૂબ ઉપયોગી થશે, પણ સાથે સાથે સારા માર્ક્સ પણ તમને અપાવશે. કારણ કે આ અસાઇનમેન્ટ આપણે તમારી અધ્યયન નિષ્પત્તિઓ, તમારી એકમ કસોટીઓ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સ્વાધ્યાયન પોથીમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને તૈયાર કરેલું છે, જે તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય. બીજું કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે, સીધી તમારા વોટ્સઅપમાં પીડીએફ આવશે, સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકો. અને બીજું, પ્રશ્નની સાથે સાથે તેમાં જવાબો પણ આપેલા છે, બરાબર, જેથી તમારે જવાબો શોધવા માટેની પણ બીજા કોઈ નોટબુક ઉપર આધાર રાખવાની જરૂર નથી. તો જોઈ શકો છો અસાઇનમેન્ટ મેળવવા માટે તમને નંબર આપેલો છે 7046222254. આ નંબરનો કોન્ટેક્ટ કરી અને તમે અસાઇનમેન્ટ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 6 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વામી વિવેકાનંદનો આપણને પેરેગ્રાફ આપેલો છે, જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે. અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ. ઈશઃ કસ્ય જીવનસ્ય પ્રસંગઃ અસ્તિ. તો જવાબ આવશે ઈશઃ સ્વામી વિવેકાનંદસ્ય જીવનસ્ય પ્રસંગઃ અસ્તિ. બીજું, વિવેકાનંદઃ સ્નાનાર્થ કુત્ર ગચ્છતિ. તો વિવેકાનંદઃ સ્નાનાર્થ નદીમ અગચ્છત. ત્રીજું, કઃ વિવેકાનંદમ પ્રતિ ધાવતિ. તો જવાબ આવશે એકઃ ઉન્મત્તઃ વાનરઃ વિવેકાનંદમ પ્રતિ ધાવતિ. વિવેકાનંદઃ કિમ સ્વીકરોતિ. તો વિવેકાનંદઃ શિલાખંડમ સ્વીકરોતિ. પાંચમું, કઃ પલાયનમ કરોતિ. તો વાનરઃ પલાયનમ કરોતિ. ભવાન ભવતિ કસ્માત ભયમ અનુભવતિ. તો અહમ અસાનાત ભયમ અનુભવતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. સંસ્કૃતમાં નિબંધ લખો, 2માંથી 1, જેના કુલ 10 માર્ક છે. ચાલો, તો પહેલો નિબંધ આપણને આપેલો છે મમ દિનચર્યા. તો પ્રાંતઃ કાલે ઉત્તિષ્ઠામિ, ઈશ્વરમ સ્મરામિ, માતરમ પિતરશ્ચ નમામિ, દંતધાવનમ કૃત્વા મુખમ પ્રક્ષાલનમ કરોમિ, પશ્ચાત અધ્યયનમ કરોમિ, પ્રતિદિનમ ભ્રમણાય ઉદ્યાનમ ગચ્છામિ, તત્ર યોગમ વ્યાયામશ્ચ કરોમિ, તતઃ ગૃહમ આગત્ય સ્નાનમ કરોમિ, ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છામિ, તત્ર શિક્ષકાન પ્રણામામિ, વિદ્યાલયે વિવિધ વિષયાના અધ્યયનમ કરોમિ, અવકાશાનંતરમ ગૃહમ પ્રતિ આગચ્છામિ, ક્રીડાંગણે મિત્રૈઃ સહ ખેલામિ, ગૃહમ પ્રતિ નિવૃત્તિ હાસ્તો પાદૌશ્ચ પ્રક્ષાલ્ય ભોજનમ કરોતિ, અધ્યયનમ ગૃહકાર્યશ્ચ કૃત્વા શયનમ કરોમિ. ચાલો, ત્યાર પછી બીજું છે મમ અંગાની. તો મમ શરીરમ વિભિન્ન અંગૈઃ યુક્તમ અસ્તિ. મમ નેત્રાણિ દર્શનમ પશ્યન્તિ, મમ હસ્તઃ પુસ્તકમ ધારયતિ, મમ પાદોઃ ગચ્છન્તિ, મમ કર્ણાઃ શબ્દમ શૃણવન્તિ, મમ મુખઃ ભોજનમ ગ્રહીતુમ પ્રયોજતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં લખો. ખાલી જગ્યા સુરેશઃ પુસ્તકમ. તો સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ. મહેશઃ અને લેખની. તો મહેશસ્ય લેખની અસ્તિ. ત્યાર પછી છે રાજેશ અને સુધાખંડ. તો રાજેશસ્ય સુધાખંડઃ અસ્તિ. શૈલેષઃ અને ધનમ. તો શૈલેષસ્ય ધનમ અસ્તિ.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 બ, ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો જેના કુલ 4 માર્ક છે. માનવઃ ક્રીડાં પશ્યન્તિ તો માનવાઃ ક્રીડાં પશ્યન્તિ. ગજઃ મંદં ચલતિ તો ગજાઃ મંદં ચલન્તિ. બાલકઃ શીઘ્રં ગચ્છતિ તો બાલકાઃ શીઘ્રં ગચ્છન્તિ. મહિલા શ્લોકમ ગાયતિ તો મહિલાઃ શ્લોકમ ગાયન્તિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. સુંદર અંગોવાળી તો શોભન ગાત્રી, ખરેખર તો ખલું. કર્કશ કંઠવાળો તો કર્કશ કંઠઃ. કરમાયેલી તો ક્લાંતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. અત્યારે હું ઘરે જાઉં છું તો અધુના અહમ ગૃહમ ગચ્છામિ. આ આપણું સાહસ છે તો ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 ચિત્ર પરથી સંસ્કૃતમાં 4-5 વાક્ય બનાવો જેના કુલ 8 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને હાથીનું ચિત્ર આપવામાં આવેલું છે તો એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ. એકા પીપીલિકા ગચ્છન્તિ. માર્ગે ગજઃ ત્રામ દ્રષ્ટવા કથયતિ. રે પીપીલિકે મમ માર્ગતઃ દૂરી ભવ અન્યથા અહમ ત્વા મર્દયિષ્યામિ. પીપીલિકા કિમપી ન વદતિ. અનંતરમ પીપીલિકા શુંડાગ્રમ પ્રવિશતિ દશતિશ્ચ. ગજઃ ત્રસ્તઃ ભવતિ. સહ સ્વીકરોતિ યત સંસારે કોપી ન તુચ્છ નશ્ચ ઉચ્ચ સર્વે સમાનાઃ સંતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 થી 5 વાક્ય બનાવો જેના કુલ 8 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે. એના ઉપરથી આપણે આ પ્રમાણે વાક્ય બનાવી શકીએ. સુંદર શયને પુત્રી નિંદ્રાતી. સુમુખી પુત્રી નિંદ્રાતી. શોભન ગાત્રી પુત્રી નિંદ્રાતી. મૃદુલા પુત્રી નિંદ્રાતી. વિમલા પુત્રી નિંદ્રાતી. ક્લાંતા પુત્રી નિંદ્રાતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 નીચે આપેલા શ્લોક કે કાવ્યની પૂર્તિ કરો જેના કુલ 12 માર્ક છે. ભોજનાંતેશ્ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વે સુતઃ. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. આપદો દુર્ગામિશ્ચ સાક્ષરો નશ્ચ પંડિતઃ. અમુખઃ સ્ફુટવક્તાશ્ચ યો જાનાતિશ્ચ પંડિતઃ. ત્યાર પછી ત્રીજું. પર્વતાગ્રે રથો યાતિ ભૂમિ તિષ્ઠતિ સારથિઃ. ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છન્તિ. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તિષુ યદા ધનમ. કાર્યકાલે સમુત્પન્નેના સા વિદ્યાના તદ ધનમ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક છે. પેલું સિંહઃ સ્વભાર્યાયા ખાલી જગ્યા નદીમ ગચ્છત તો સહ. મનોજઃ પઠતિ સમીરઃ ખાલી જગ્યા પઠતિ તો અપી. યત્ર પુસ્તકમસ્તિ ખાલી જગ્યા લેખની અપી અસ્તિ તો તત્ર. રક્ષકઃ ગૃહમ ક્ષેત્રમ ખાલી જગ્યા રક્ષતિ તો જવાબ આવશે ચ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 બ. કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું શિષ્ય શાલામ ખાલી જગ્યા અભ્યાસમ અકરોત તો ગત્વા. ભક્ત કથા ખાલી જગ્યા ભોજનમ અકરોત તો શ્રુત્વા. અભિક્ષુકાય ભોજન ખાલી જગ્યા સહ અખાદત તો દાત્વા. ગૃહ કાર્ય ખાલી જગ્યા ક્રીડા કાર્યમ અગચ્છસ્ત તો જવાબ આવશે કૃત્વા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 જોડકા જોડો. ગાંધીનગરમ તો એને આપણે જોડીશું હરિતનગરમ સાથે. અક્ષરધામ મંદિરમ તો એને જોડીશું ચલચિત્રમ પશ્યંતિ સાથે. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો એને જોડીશું વિવિધ કુલાના સર્પા સાથે. ત્યાર પછી છે વિદ્યા ભવનમ તો એને જોડીશું GCIRT સાથે. મહાત્મા મંદિરમ તો એને જોડીશું અસ્માકમ રાષ્ટ્રપિતુઃ સ્મૃતિ સાથે. મિત્રો અહીંયા આપણે આ ધોરણ 8નું સંસ્કૃત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના અને દરેક વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને જરૂરથી આ સમગ્ર સોલ્યુશન છે તે મેળવી લેજો.